31 લઈને રાજકોટ પોલીસ દ્વારા પણ ડ્રાઈવ યોજવામાં આવી, જેમાં શહેરના અલગ અલગ વિસ્તારના મુખ્ય માર્ગો પર ડ્રાઈવ યોજવામાં આવી। દારૂ તેમજ ડ્રગ્સને લઈને પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે। એસીપી, ડીસીપી, ક્રાઇમ બ્રાન્ચ સહિત અધિકારીઓ જોડાયા। પોલીસ દ્વારા વાહનોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। કાલાવાડ, કોટેજા ચોક, કિશાનપરા ચોક સહિતના માર્ગો પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। વધુ માહિતી માટે સંવાદદાતા ગૌતમ ભેડા જોડાઈ ચૂક્યા છે। ગૌતમ, 31 લઈને પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી રહી છે, તપાસ પણ તેજ કરવામાં આવી રહી છે। ખાસ કરીને ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ અવારનવાર ગુજરાતમાં દારૂ પણ મળતો હોય છે, ત્યારે કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવ ન કરે, કોઈ બીજી ચમરબંધી પણ સામે ના આવે, તેના માટે પણ પોલીસ દ્વારા ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે। ચોક્કસ આવતીકાલે 31 ડિસેમ્બર છે અને તે પહેલા પોલીસ દ્વારા રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર આ પ્રકારે સઘન ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। બ્રેથ એનાલાઇઝર સહિતના જે સાધનો છે તેનો ઉપયોગ કરી અને જે દારૂ અને ડ્રગ્સનું જે દૂષણ છે તેને રોકવા માટે અત્યારે પોલીસ દ્વારા ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે, એસીપી કક્ષાના, એમની સાથે વાત કરી। સર, ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, અલગ અલગ વિસ્તારોમાં ડ્રગ્સ અને દારૂને લઈને સાધનોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। રાજકોટ પોલીસ કમિશનર શ્રીની સૂચનાથી આગામી 31મી ડિસેમ્બર આવે છે, તે ખૂબ શાંતિપૂર્ણ રીતે ઉજવાય તેની માટે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ તથા એસઓજીની ટીમ દ્વારા એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। આ સ્પેશિયલ ડ્રાઈવમાં બ્રેથ એનાલાઇઝર કિટ તથા ડ્રગ એનાલાઇઝર કિટનો ઉપયોગ કરવામાં આવશે। આ ડ્રગ એનાલાઇઝર કિટ ખૂબ અત્યાધુનિક છે, જેની મદદથી જો કોઈ નાર્કોટિક ડ્રગ્સનું સેવન કરેલું હોય, જેવા કે ગાંજો છે, એમડી છે, કોકેઇન છે કે ચરસ, અફીણ, તે આ ડ્રગનું ઓન ધ સ્પોટ જ પરીક્ષણ કરી શકાય છે। આ ઉપરાંત આવા નશાકારક પદાર્થનું સેવન કરનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। આવતીકાલે 31 ડિસેમ્બરને લઈને કઈ પ્રકારનું પ્લાનિંગ ને તૈયારી હોય? આવતીકાલે 31મી ડિસેમ્બરના દિવસે એક રાજકોટ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે। આમાં આ બંદોબસ્તમાં 4 ડીસીપી, 6 એસીપી, 21 પીઆઈ, 70 પીએસઆઈ ઉપરાંત 851 પોલીસ જવાન ઉપરાંત બીજા 431 જીઆરડી તથા હોમગાર્ડના જવાનો આમાં સામેલ રહેશે। ચોક્કસ, તો અલગ અલગ અધિકારીઓની ટીમ છે તેમના દ્વારા આજથી જ આ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। જે પણ વાહન ચાલકો, ખાસ કરીને 2 વ્હીલ અને 4 વ્હીલ ચાલકો છે, તેમને રોકી અને ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। અધિકારીઓ પણ અહીંયા હાજર છે અને સાથે સાથે પોલીસની પણ અલગ અલગ ટીમો છે। રાજકોટ શહેરનો અત્યારે જે જગ્યા છે, અમે પહોંચ્યા છીએ, કિસાનપરા ચોક છે, આ ઉપરાંત કોટેચા ચોક છે, કાલાવડ રોડ, આ અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં અત્યારે પોલીસ દ્વારા આ પ્રકારે સઘન ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। બ્રેથ એનાલાઇઝર, આ ઉપરાંત ડ્રગ્સ એનાલાઇઝર, એટલે કે ખાસ તો જે થોડા સમયની અંદર જે દૂષણ વધ્યું છે ડ્રગ્સ અને ચરસ ગાંજાનું, તેને તેવા જે નશા કરતા તત્વો છે તેને ઝડપી લેવા માટે એક વિશેષ આ ડ્રાઈવ છે તે યોજવામાં આવી છે। અને સાથે જ જે બ્રેથ એનાલાઇઝર છે કે જેના દ્વારા કોઈ વ્યક્તિ દારૂના નશામાં હોય તો તે ખબર પડી જતી હોય છે અને એનો પણ ઉપયોગ અત્યારે જે પોલીસ છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે અને રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જી આભાર ગૌતમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।